ચલો વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધવલ સર કડીમાં. ચેપ્ટર 1ના તમામ દાખલા અપલોડ થઈ ગયા છે, જોઈ લેજો ચેનલ પર. ચેપ્ટર 2ના પણ તમામ દાખલા, ઉદાહરણ, લખાણ સંબંધિત અને સ્વાધ્યાય એમ કરી બધા જ પ્રકારના દાખલા આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. હવે આપણે પાઠ નંબર 3 ઉપર જઈ રહ્યા છીએ, એટલે ફિઝિકલ કેમિસ્ટ્રી તમારું ઓલ ઓવર બધું કવર થઈ જાય. એમાં ભારે ટોપિક જે હોય થિયરીના, કેમ કે આ ચેપ્ટરની અંદર થિયરિકલ ટોપિક કરતાં સમીકરણોવાળા ટોપિક વધારે છે, જે દાખલામાં કામ લાગશે. તો એ સમીકરણો તમને ક્લિયર હોવા જોઈએ. દરેક બોર્ડની પરીક્ષાની અંદર 1-2 પ્રશ્નો આના થિયરિકલી સમીકરણ સોલ્વ કરવાના હોય છે. અને એ પાછા આ સમીકરણો સોલ્વ જે કરવાના છે એ પાછા તમારા દાખલાની અંદર યુઝ થવાના છે. તો શરૂઆત કરીએ છીએ આપણે શૂન્યક્રમની પ્રક્રિયાથી. તો શૂન્યક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પહેલાં તો થોડીક માહિતી તમને આપી દઉં, થિયરિકલ જો તમે ના ભણ્યા હોય તો, કે અત્યાર સુધી ધોરણ 11 સાયન્સમાં તમે ડેલ્ટા જી વિશે સમજ્યા, બરાબર? ડેલ્ટા જી જીરો વિશે શું સમજ્યા? કે ડેલ્ટા જી જ્યારે ઋણ હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા કેવી થતી હશે? આપમેળે થતી હશે. કેવી થતી હશે? આપમેળે થતી હશે. પછી કેસી ભણ્યા, તો કેસીનું મૂલ્ય જો 1થી વધારે હોય તો નિપજ કેવી મળશે? વધુ મળશે. એવી રીતે જો કેસી <1 હોય તો ઓછી મળશે. ઇઝ ઇક્વલ ટુ છે તો સંતુલનમાં. આ બધી બાબતો તમે ભણી ચૂક્યા છો. એટલે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ આપણને અત્યાર સુધી એ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં થાય એ સમજાય છે. કેસી પરથી નિપજ વધારે મળશે કે ઓછી પ્રક્રિયાના અંતે એ સમજાય છે. પણ આ પ્રક્રિયા કેટલા વેગથી થશે એ સમજાતું નથી. એના માટે આપણે ચેપ્ટર ભણવાનું છે કેમિકલ કાઇનેટિક્સ, ચેપ્ટર નંબર 3. આપણું ચેપ્ટર નંબર 3 એનું નામ છે રાસાયણિક ગતિકી. ઇંગ્લિશમાં કહીએ તો કેમિકલ કાઇનેટિક્સ. એ કેમિકલ કાઇનેટિક્સ ભણવાનો હેતુ શું? તો આ આખા ચેપ્ટર દરમિયાન તમને એક શબ્દ દેખાશે, પ્રક્રિયાનો વેગ. વારંવાર દેખાશે બેટા. આ પ્રક્રિયાનો વેગ અલગ અલગ રીતે આ ચેપ્ટરની અંદર શોધીને બતાવેલો છે. પહેલાં સરેરાશ વેગ, એના પછી ઇન્સ્ટન્ટ વેગ, એનો મતલબ ત્વરિત વેગ. એ ત્વરિત વેગ પછી સંકલિત વેગ સમીકરણ આવશે. એમાંથી પહેલું સંકલિત વેગ સમીકરણ આપણું શૂન્યક્રમની પ્રક્રિયાનું. એના પછી આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા. એના પછી આવશે આર્હેનીય સચરાંક સમીકરણ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આર્હેનીય સચરાંક સમીકરણના ઉપર તાપમાનની અસરના કારણે જે સમીકરણ આવશે એ આવશે ઈએ વાળું, સક્રિયકરણ ઉર્જા. ઘણો બધા પોઈન્ટ આપણે સમજવાના છે આની અંદર. તો એમાં પહેલાં વેગને દર્શાવો તો ઉદાહરણ તરીકે એક પ્રક્રિયા લઈએ સાદી, H2 + I2 gives 2HI. આ પ્રક્રિયા માટે જો તમારે વેગ લખો તો કઈ રીતે લખાય? તો પ્રક્રિયકોના મૂળ જોવાના પહેલાં કેટલા? 1, આ 1, આ 2 છે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ. બહુ ડિટેલમાં નહીં જાય, કેમ કે થિયરિકલ ચેપ્ટર તમે ભણ્યા જશો. હું તો તમને યાદ અપાવું છું આ બધું. શું લખીએ આપણે ડાયરેક્ટલી? ડેલ્ટા આર એટલે શું થાય? ડેલ્ટા H2 બાય ડેલ્ટા ટી. પણ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે માઇનસ લખીએ છીએ અહીં 1 ના 1, બરાબર? ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા I2 બાય ડેલ્ટા ટી, બરાબર? ઇઝ ઇક્વલ ટુ નિપજ છે એટલે પ્લસ આવશે, કેમ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય. આલેખ આવો જોઈએ તમે, સાંદ્રતા વિરુદ્ધ સમયનો. તો પ્રક્રિયકની સાંદ્રતા આમ ઘટતી જશે, એ જ સાપેક્ષે નિપજની સાંદ્રતા વધતી જશે. તો જેમ જેમ પ્રક્રિયકમાં ઘટાડો થતો જાય છે, જુઓ, એ જ રીતે નિપજમાં વધારો થતો જાય છે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે, નિપજની વધશે. એટલે ઘટાડાના આપણે ઋણ દર્શાવીએ છીએ, બાકી મૂલ્ય ઋણ ના હોય. વેગ ઋણ થોડો હોય. તો ડેલ્ટા HI ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી. પણ બગડો છે ક્યાં જશે? નીચે જશે. 3 હોય, 4 હોય, 5 હોય, જે હોય બધા નીચે આવવાનો હતો, એટલે એમને એમ જ રાખીએ. ક્યાં સાહેબ લાયા ક્યાંથી? તો હજુ ડિટેલમાં જુઓ. વેગ બરાબર શું હો? માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. આર એટલે શું થાય? પ્રક્રિયકનો. પી એટલે નિપજ થાય. પી એટલે નિપજ થાય. નિપજ માટે વેગ લખવો હોય તો પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ આરનો મતલબ શું થાય તમને ખબર હોવી જોઈએ. R2 - R1, T2 - T1, P2 - P1 અને T2 - T1. તો આ અતિ એક બેઝિક માહિતી, જેના દ્વારા તમે એ પ્રક્રિયાનો વેગ લખી શકો છો. પછી આ ઇન્સ્ટન્ટ વેગ લખવો હોય, આ સરેરાશ વેગ, એવો ને એવો ઇન્સ્ટન્ટ વેગ લખવો હોય, વેગ, સોરી વેન નહીં, વેગ, અલ્યા વેગ. તો ત્વરિત લખવું હોય તો -dr એટલે d of H2 બાય dt માઇનસ d of I2 બાય dt પ્લસ 1/2 d of HI બાય dt. આ રીતે તમે દર્શાવો તો દર્શાવી શકો. આગળ જતા આવશે. તો જઈએ આપણે હવે નેક્સ્ટ.
શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરવી છે આપણે. તો લખીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ અને સાથે સાથે આપણે T1 સાબિત કરીશું અને અર્ધ આયુષ્ય સમય સમજાવો. શૂન્ય ક્રમની પ્રક્રિયા પહેલા તો કોને કહેવાય? મેં તમને હમણાં જ સમજાવ્યું કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ શેના ઉપર આધારિત હોય તો એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર ડિપેન્ડ હોય. વિચારો પ્રક્રિયક જ નહીં તો નિપજ ક્યાંથી આવશે? એટલે આખી પ્રક્રિયાનો જે વેગ છે મેઇન કોના ઉપર ડિપેન્ડ છે? પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. કેમ કે એના કારણે જ નિપજ બનવાની છે. અહીંયાથી કોઈ પ્રક્રિયા R gives P માટે પહેલા વેગ લખીએ. આના માટે વેગ શું થશે? વેગ બરાબર માઇનસ dr/dt. હમણાં જ લખતા શીખવાડ્યું મેં. વેગ બરાબર માઇનસ dr/dt. કોના સમપ્રમાણમાં હોય આ વેગ? તો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હશે. એવી પ્રક્રિયાને શું કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. કે સાહેબ ખબર ના પડી તો વ્યાખ્યા પહેલા સમજાવો પછી આ સમજાવો. બરાબર? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો લખું છું અહીં આગળ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. તેવી પ્રક્રિયા. ઓકે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય બેટા? ધ્યાન આપજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? એવી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. વેગ કોના સમપ્રમાણમાં હોય? પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં. તો એવી પ્રક્રિયા શું કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની કોને કહેવાય? તો એવી રાસાયણિક પ્રક્રિયા જેનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હોય. સમજ્યા? જો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 0 ઘાતના સમપ્રમાણમાં હોય તો શૂન્ય ક્રમની. જો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં હોય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર? ધ્યાન આપજો એના ઉપર. તો એ અહીંયા આગળ લખ્યું પ્રક્રિયાનો વેગ એટલે માઇનસ dr/dt. કોના સમપ્રમાણમાં હોય? તો જોજો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. આ એટલે પ્રક્રિયક આપણો. બરાબર? સમીકરણ સાબિત કરીએ આગળ. તો માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ મૂકીએ ચલે છે એના બદલે તો શું આવશે? k. અને r⁻0 એટલે કોઈ પણની શૂન્ય ઘાત ગણિતના નિયમ પ્રમાણે કેટલી થાય? 1 થાય. કોઈ પણની શૂન્ય ઘાતનો જવાબ શું થાય? 1. હવે આ dr એમના એમ રાખીએ, માઇનસ પેલી બાજુ લઈ જઈએ, માઇનસ k. dt અહીંયા છે ઉપર જશે તો ગુણાકારમાં જશે. કોઈ કે સાહેબ આ માઇનસ આ બાજુ પ્લસ ના જાય? બે રીતે ના ખબર પડે તો બે બાજુ માઇનસ વડે ગુણી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ, અહીં માઇનસ આવી ગયા. આ તમારું જે સમીકરણ મળ્યું સમીકરણ એ સમીકરણ નંબર 1 છે. તો લખીએ અહીં સમીકરણ 1 નું સંકલન કરતા. સમીકરણ 1 નું સંકલન કરવાનું છે. સંકલન કરીએ તો શું મળશે? dr નું શું થઈ જશે? r. કેમ કે ડિગ્રેડેશન છે, ડિફરન્સ. વિકલન કહેવાય. વિકલન સંકલન કેન્સલ, સીધું r. અચળાંક બહાર આવો સંકલન કરતી. આનું સંકલન થશે એટલે સંકલન વિકલન કેન્સલ, સીધું વધીશું t. પણ જ્યારે સંકલન કરો એટલે અચળાંક મૂકવો પડે તો લખવું પડે i બરાબર સંકલન અચળાંક. તો હવે આ સમીકરણ તમારું નંબર 2 બની જશે. બરાબર? આગળ જઈએ. આ સમીકરણ નંબર 2 છે એમાં કન્ડિશન મૂકવાની છે કે t બરાબર જો t બરાબર 0 સમય લઈએ, t બરાબર 0 સમય લઈએ તો તમારી સાંદ્રતા r કેટલી થઈ જાય? 0 સમયની થઈ જાય. r 0 થઈ જાય. t બરાબર 0 સમય એટલે કયો સમય બેટા? પ્રક્રિયા હજુ શરૂ થઈ રહી છે, એકદમ શરૂઆતનો સમય.
તો એ વખતે સાંદ્રતા કેટલી હોય પ્રક્રિયકોની? મેક્સિમમ જ હોય, પણ દર્શાવાય કઈ રીતે? R0 સમયની સાંદ્રતા. તો R0 લખ્યો આપણે. સાંદ્રતા કેટલી હશે? t બરાબર 0 સમય R0 જેટલી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આના અંદર ભૂલ કરતા હોય છે. આ ઘાત અલગ છે બેટા. આમ તમે લખો R0 અને આમ તમે લખો R0. તો આનો મતલબ થાય શૂન્ય ઘાત. જ્યારે આ છે શૂન્ય સમયની R0 અલગ છે, બંને અલગ છે, બરાબર? ધ્યાન આપજો. આ તો R બરાબર R0 મૂકીએ, t બરાબર 0 સમય. શેમાં મૂકવાનું? ઇમ્પ્લાઇઝ ઇક્વેશન નંબર 2. શેમાં મૂકવાની છે આવી ડિટેલ? આની અંદર મૂકવાની છે. મૂકીએ શું થાય? તો R બરાબર R0 લખવાનું છે, બરાબર? R બરાબર R0 લખવાનું. માઇનસ કે ટીની જગ્યાએ શું લેવાનું? 0. કેમ કે t બરાબર 0 સમય લીધો છે. t બરાબર કેટલો સમય લીધો છે? 0 સમય લીધો છે. પ્લસ i. તો આના ઉપરથી તો શું મળ્યું બેટા? બહુ ધ્યાન આપજો. i વધ્યો એકલો, કેમ કે આ તો 0 થઈ ગયું પદ. તો બરાબર શું મળ્યું તમને? R0 ઇમ્પ્લાઇઝ ઇક્વેશન નંબર 2. શેમાં મૂકી દેવાનું? ઇક્વેશન નંબર 2 માં. આમાં મૂકી દેવાનું છે. આ આપણું ઇક્વેશન નંબર 2 આવી રહ્યું. આ ઇક્વેશન નંબર 2 છે, એની અંદર આપણે મૂકી દઈએ કિંમત. ટૂંકમાં સમજાવી દઉં તો અહીંયા R હોય તો અહીંયા આગળ આની જગ્યાએ R0 આવશે. અહીંયા R હોય તો આની જગ્યાએ શું આવશે? R0 આવશે. તમે સમય લેશો એટલે. તો કિંમત મૂકી દઈએ. R બરાબર R એમ ના એમ છે, આની જગ્યાએ ખાલી R0 આવશે. તો હું લખું છું અહીંયા આગળ R ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0. KT આમ લઈ દઈએ તો KT બરાબર R0. આ પેલી બાજુ જાય તો માઇનસ થાય. તો K નું સમીકરણ લાવવાનું. કેમ જુઓ? વેગ અચળાંકનું સમીકરણ મેળવવાનું. કોની માટે? શૂન્યક્રમ માટે. તો એમને એમ રહેશે R0 માઇનસ R. આ T ક્યાં જાય? નીચે જાય T. તો ધીસ ઇઝ યોર ફાઇનલ ઇક્વેશન. આ તમારું છેલ્લું ઇક્વેશન. ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર સ્ટાર. આ શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ કહેવાય બેટા. વેગ અચળાંક એટલે K, બરાબર? અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ ટાઈમે અલગ અલગ હોઈ શકે. એમાં R0 બરાબર શું હતું? લખી દેવાનું. R0 બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. સાંદ્રતા દર્શાવવા માટે મોટો કૌંસ વપરાય, બરાબર? અને R બરાબર R ના લખો તો RT લખાય આગળ. કોઈ t સમયની સાંદ્રતા. t સમયની સાંદ્રતા. આપણને ખબર નહીં કયા સમયની સાંદ્રતા, બરાબર? કોઈ એક જ મિનિટ. કોઈ t સમયની સાંદ્રતા. હવે સમજવા જેવી બાબત આવે છે. અહીંયા તો વાર્તા પૂરી થઈ જાય છે. 0 ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ કીધું હોય તો આટલું જ આવશે. પણ સાથે આપણને T1 કીધો હોય એટલે અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ તો આપણે આવું કહી શકીએ ભાઈ, અર્ધ આયુષ્ય સમય માટે T બરાબર કેટલો થશે? T1 થઈ જશે. મતલબ કે સમય કેટલો થશે? અડધો થશે. કોઈ પ્રક્રિયા કલાકમાં પૂરી થઈ જાય છે તો આપણે ખાલી અંદાજો લગાવીએ તો અડધો કલાકમાં અડધી થઈ ગઈ હશે. એવું જરૂરી નહીં હોતું બેટા. તો ખાલી ઉદાહરણ આપું છું કે 1 કલાકમાં પૂરી થઈ જતી હોય તો એના અડધો થવા માટે કેટલો સમય લાગતો હશે? આશરે અડધો કહીએ કે 30 મિનિટ, બરાબર? 1 કલાકમાં પૂરી થાય તો 30 મિનિટમાં અડધી થતી. એટલે એના માટે અડધો સમય દર્શાવો તો કઈ રીતે દર્શાવે? T1 હાફ. T કેટલો થઈ જશે? અડધો. તો એ વખતે R કેટલો હશે? સાંદ્રતા R કેટલી હશે? અડધા સમય. જો 0 સમયની સાંદ્રતા 0 સમયની સાંદ્રતા તરીકે દર્શાવતા હોય R0 તરીકે, તો સમય T બરાબર T1 હોય તો R કેટલી હોય? તો કે શરૂઆતમાં કેટલી હતી? R0. હવે કેટલી થઈ જશે? તો અડધી થઈ જશે. એટલે T બરાબર T1 સમય હોય ત્યારે R કેટલી હોય? 1/2 R0 જેટલી હોય. સમજણ પડી? T બરાબર કેટલો સમય છે? T1 તો R બરાબર કેટલો થાય? શરૂઆત કરતા અડધો થઈ ગયો છે એટલી સાંદ્રતા વધી જશે. સમજવા જેવી લાઈન છે. સપોઝ આ તમારું બીકર છે. શરૂઆતની સાંદ્રતા આટલી છે R0. તો T1 સમય થઈ ગયો હશે. T1 સમય તો આ R0 શરૂઆતમાં આટલી હતી, હવે કેટલી થઈ જશે? અડધી થઈ જશે. તો આપણે લખો તો શું લખાય? પહેલા હતી R0, હવે અડધી થઈ જશે એટલે 1/2 R0. એટલે આપણી સાંદ્રતા કેટલી થઈ? 1/2 R0 જેટલી. આ મૂકી દો ઇમ્પ્લાઇઝ ઇક્વેશન નંબર સ્ટાર. આ સ્ટારમાં કિંમત મૂકી દઈએ આપણે. તો K બરાબર R0 એમના એમ માઇનસ R ની જગ્યાએ શું મૂકવાનું છે? 1/2 R0 બાય નીચે શું હતી? 1/2 મૂકી દેવાના. કેમ કે T બરાબર T1 લેવાના. તો T બરાબર T1. તો જોઈએ હવે T1 આપણે કરતા બનાવીએ. કેમ કરો તો સમય શોધવાનો છે. આખા R0 માંથી અડધો R0 જાય કેટલો વધે? અડધો R0 વધે. આખો R0 એમાં અડધો જતો રહે, બરાબર? K નીચે ગયો તો શું વધ્યું? R0 બાય બગડો નીચે જાય 2K. તો T1 નું સમીકરણ તમને શું મળ્યું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
R0/2k. ધીસ ઇઝ યોર અર્ધ સમય માટેનું સમીકરણ કીધું હોય શૂન્યક્રમ માટે તો આ આવશે. તો આના ઉપરથી સમજાય છે શું? MCQમાં ઘણીવાર પૂછાતું હોય કે શૂન્યક્રમની પ્રક્રિયા એટલે એ પ્રક્રિયા જે સાંદ્રતાથી સ્વતંત્ર હોય. યાદ રાખજો બેટા, સાંદ્રતાથી સ્વતંત્ર. કેમ સાંદ્રતાથી સ્વતંત્ર? કેમ R/0 છે એટલે કોઈ પણની 0 ઘાત એટલે શું થઈ જાય? 1. તો જુઓ તમે, આ પ્રક્રિયાનો વેગ છે એ સાંદ્રતા ઉપર આધારિત કહેવાય? ના કહેવાય. અહીં સાંદ્રતા રહેતી જ નહીં બેટા. એટલે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા પર આધારિત નથી, પરંતુ જો એનો T1 આપ જોઈએ તો એ સાંદ્રતા ઉપર આધારિત છે, શરૂઆતની R0 જેટલી. ક્લિયર થઈ ગયું? આ હતી તમારી શૂન્યક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ. સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. પછી આપણે પ્રથમ ક્રમનું સાબિત કરીએ છીએ.